यं स्वाभावमखिलं श्रुतिसारमेकं मध्यादिपं मतितितेर्यता तमोऽन्धं संसारिणा करुणयाः पुराणगुह्यं तं व्याससमुपयामि मुनियोए छो प्रश्न કર્યા છે સાધુ ઋષિઓએ કે અંત સમયે ધર્મ કોના શરણમાં જશે સંવે કુશામ કરો ધર્મો યતો ભક્તિત્વ લક્ષણ જનયત્યાસ વૈરાગ્યમ જ્ઞાનં ચ યદ વૈરાગ્યમ યદ હેતુકમ જન્મથી જેને વૈરાગ્ય લાગેલો હોય ધર્મનું પ્રયોજન ધનનું પ્રયોજન મનુષ્ય બહુ કરે છે ધન માટે બહુ દોડાદોડ કરે છે પણ પોતાની આત્મા માટે કદી પણ દોડતો નથી આ શરીરને સારો મોક્ષ અપાવવાનો એના જ હાથમાં છે તમારી જ વાણી તમને બંધનમાં નાખે છે શુદ્ધજી મહારાજ સંસારિક ઋષિઓને કહે છે જે મનુષ્ય બહુ બોલ બોલ કરે ઘરમાં બહુ બોલ બોલ કરે ગમે ત્યાં જઈને એને બોલવાની ટેવ હોય જે મનુષ્ય બહુ બોલે ને શત્રુ વધે છે શુદ્ધજી મહારાજ કહે છે કે મૌને ચ કલહ નાસ્તિ મૌને ચ કલહ નાસ્તિ જે મનુષ્ય બહુ મૌન રહે છે ને એનો કોઈ શત્રુ થતો નથી અરે બોલવાનું ક્યાં હોય જ્યાં આપણા વાણીની કિંમત હોય ગમે ત્યાં જઈને વાણીનો દુરુપયોગ કરી કોઈ સાંભળે છે ખરા આપણી વાણી ના આ વાણી બહુ જ કિંમતી છે આ શબ્દ એ બ્રહ્મ છે એક એક શબ્દ મનુષ્ય એક એક શબ્દ વિચારીને બોલવો જોઈએ મૌને ચ કલહ નાસ્તિ જે મૌન રહે છે એના શત્રુ ન થાય જેટલું મૌન પડાય એટલું દિવસમાં મૌન પાડવું જોઈએ ભગવાનનું શરણ જપ કરવા જોઈએ ભગવાનના જ્યાં જાઓ ત્યાં જાઓ આમ જાઓ ત્યાં જાઓ ગમે ત્યાં જાઓ ભગવાનનું સ્મરણ થવું જોઈએ અને એક એક શબ્દ તમે જે બોલો છો ને બ્રહ્મ તમે જે બોલો ને સાચું થઈ જાય છે વાલ્ખીલી આદિ ઋષિઓ એમ કહે કે સૂર્યદેવની અંદર જેમના એમ કહેવાય કે બધા દીકરાઓ છે ને એ 60,000 વરદાનના દીકરાઓ છે એ ઉપરથી રહ્યા તથાસ્તુ 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 એમ બોલે છે શું બોલે છે તથાસ્તુ આપણે કોઈ પણ શબ્દ બોલીએ ને જો કોઈનું ખરાબ બોલીને ફરતો ફરતો આપણી પાસે આવે છે જો કોઈનું સત્ય કે સારું બોલ્યું હોય તો એ ફરતો ફરતો આપણી પાસે આવે છે એટલા માટે કહેવાય છે કે કોઈનું સારું બોલો કોઈનું પણ ખરાબ બોલો નહીં કારણ કે એક એક શબ્દ તમારા મુખમાંથી જે નીકળે છે એ આ બ્રહ્માંડનો નાદ થઈને તમારી પાસે આવે છે